નમસ્કાર। છેલ્લા થોડા સમયમાં તમે સમાચારોમાં વારંવાર સાંભળ્યું હશે એનાલોગ પનીર કે જ્યાં હવે મહારાષ્ટ્રમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। હવે આપને થતું હશે કે ઓરિજિનલ પનીર અને એનાલોગ પનીરમાં શું ડિફરન્સ છે, આ બંને એકબીજાથી અલગ કઈ રીતે છે જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। સૌથી પહેલાં વાત કરીએ ઓરિજિનલ પનીરની, તો તે દૂધમાંથી તૈયાર થાય છે, સ્વાભાવિક છે, અને એનાલોગ પનીર જે છે તે વનસ્પતિ તેલમાંથી તૈયાર કરવામાં આવે છે। ઓરિજિનલ પનીર જે છે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે કે એનાલોગ પનીરમાં આ પ્રોટીનનું પ્રમાણ ઓછું હોઈ શકે। ઓરિજિનલ પનીર જે છે તે કેલ્શિયમથી સમૃદ્ધ હોય છે, જ્યારે કે એનાલોગ પનીર જે છે તેમાં સ્ટાર્ચ અને એડિટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે। ઓરિજિનલ પનીર જે છે તેનો સ્વાદ પણ અલગ હોય છે, તેનો કુદરતી સ્વાદ અને સુગંધ હોય છે। એનાલોગ પનીર જે છે તેનો માત્ર દેખાવ પનીર જેવો હોય છે। ઓરિજિનલ પનીર જે છે તે ભાવ તેનો તુલનાત્મક રીતે સ્વાભાવિક છે કે વધુ હોય છે। એનાલોગ પનીર જે છે તેનો ઉત્પાદન ખર્ચ ઓછો હોય છે, એટલે તેનો ભાવ પણ ઓછો હોય છે। હવે એનાલોગ પનીરની જે વાત કરવામાં આવે તો તે વનસ્પતિ તેલથી તો બને છે, તેના કારણે તેના પર જે તે વનસ્પતિ તેલમાંથી બનાવવામાં આવે છે અને તેના કારણે એવું હોય છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે। ઓરિજિનલ પનીર જે છે તેના કેટલાક ફાયદાઓ છે, જેમ કે તે ઉચ્ચ ગુણવત્તાવાળું પનીર છે અને તેને ખાવાથી હેલ્થ માટે તે ખૂબ જ સારું ગણાય છે। તે હાડકાને મજબૂત બનાવે છે, જેના કારણે મોટા પ્રમાણમાં લોકો પ્રોટીન ઇન્ટેક કરવા માંગતા હોય છે, તે લેતા હોય છે। મસલ્સ માટે તેને લાભદાયી ગણવામાં આવે છે। જે લોકો પ્યોર વેજીટેરિયન હોય છે તેઓ પનીરનો ઓપ્શન ચૂઝ કરતા હોય છે। સાથે જ પનીર જે છે તે કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત ગણવામાં આવે છે, એટલે કે ઓરિજિનલ પનીર જે છે તેને ખાવાના ઘણા બધા ફાયદાઓ પણ છે। તો કુદરતી પોષક તત્વોથી તે ભરપૂર એટલા માટે પણ હોય છે કારણ કે તેને દૂધમાંથી બનાવવામાં આવતું હોય છે। તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેનાથી કોઈ ફાયદો ભલે નથી થતો, પરંતુ નુકસાન થવાની સંભાવના છે, કારણ કે એનાલોગ પનીર જે છે તે કુદરતી પોષક તત્વોથી બિલકુલ ભરપૂર નથી હોતા, કારણ કે તેને વનસ્પતિ તેલમાંથી બનાવવામાં આવે છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોઈ શકે છે। સાથે જ તેની અંદર એડિટિવ્સ વધુ હોઈ શકે છે, વનસ્પતિ ચરબી વધુ હોઈ શકે છે, તો સાથે જ પોષણ મૂલ્ય પણ ઓછું છે, સ્વાભાવિક છે, તે વનસ્પતિ તેલમાંથી બને છે। હવે જો તેને વેચવામાં આવે અને તેમાં પણ જો તેને અસલી પનીર કહીને વેચવામાં આવે તો તે ગ્રાહકો સાથે છેતરપિંડી કન્સિડર કરવામાં આવે છે। જો કે મહારાષ્ટ્રમાં તો હવે 1 વર્ષ માટે આ એનાલોગ પનીર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, એટલે કે લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા હતા તે હવે ઓછા થશે। હવે જે પ્રકારે મહારાષ્ટ્રમાં એનાલોગ